નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી વિષયની અંદર ચેપ્ટર નંબર કાવ્ય નંબર 5 જે છે તમારું કે ધરતી કો મહેકાઈએ, એનું આજે આપણે અભ્યાસ પ્લસ સ્વાધ્યાય બંનેનું સોલ્યુશન એક જ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને હા મિત્રો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈએ સૌપ્રથમ આપણું અભ્યાસ. તેની અંદર પ્રશ્ન નંબર 1 જે છે कि इस काव्य को टेप रिकॉर्डर द्वारा सुनिए और समूह बनाकर गान करवाइए. એટલે કે જે તમારો ક્લાસરૂમ હોય એની અંદર તમારા સરને કહેવાનું છે પોતાના મોબાઈલની અંદર તમને આ કાવ્ય સંભળાવે અને તમારે ક્લાસમાં સમૂહની અંદર પણ આનું ગાન કરવાનું છે. બીજો છે અંદાજ અપના અપના, એટલે કે આપણે આપણા વિચારો શક્તિ અથવા અનુભવ પરથી આપણે આ પ્રશ્નના જવાબો આપવાના છે. પહેલો કે यदि सूरज न निकलता तो क्या होता. तो જોઈએ તો यदि सूरज न निकलता तो दिन न होता, हमें सूर्य प्रकाश का प्रकाश न मिलता, सूर्य प्रकाश न होने पर कहीं वनस्पतियां न होती और हरियाली का नामो निशान न होता, सूर्य के न निकलने पर न बादल बनते और न वर्षा होती तो न मनुष्य जीवन रह पाता. नेक्स्ट आगे જોઈએ બીજો, यदि बगीचे में पेड़ चल सकते तो क्या होता. तो यदि बगीचे में पेड़ चल सकते तो बड़ी अफरा तफरी मच जाती, वे आपस में टकराते और उनकी शाखाएं और टहनियां टूट टूट कर बिखर जाती, कोई व्यक्ति बगीचे में जा नहीं सकता, सचमुच यह एक विलक्षण दृश्य होता. यदि दीपक बोलता, मित्रों दीवो होय छे ए बोलतो होय तो शुं थाय. तो यदि दीपक बोलता तो वह अपनी आत्मकथा सुनाता, रात में होने वाले अनेक दिलचस्प घटनाएं हमें दीपक के मुंह से सुनने को मिलती. नेक्स्ट હવે આપણે આગળ જોઈએ. આગળ છે ચોથો કે यदि पेड़ पौधे न होते तो क्या होता. तो यदि पेड़ पौधे से दुनिया में हरियाली छाई रहती है, उनसे तरह तरह के फूल फल जड़ी बूटियां आदि मिलते हैं. पेड़ पौधों के बिना हरियाली न होती, उपयोगी चीज न मिलती और दुनिया वीराने में बदल जाती, यानी कि एक उज्जड़ मैदान बन जाती. प्रश्न 3 निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए एक वाक्य के अंदर. पहलो છે आपके आसपास में कौन कौन से फूल दिखाई देते हैं. તમે જ્યાં બેઠા હોય એની આસપાસ તમને તમારા ઘરની અંદર પણ આસપાસ જે ફૂલો દેખાઈ દેતા હોય એ તમારે લખવાના છે. જોઈએ તો हमारे आसपास गेंदा, चमेली, गुड़हल और चंपा के फूल दिखाई देते हैं. આગળ જોઈએ બીજો કે પ્રકૃતિ के तत्व कौन कौन से है. तो प्रकृति के 5 तत्व है, पृथ्वी, जल, अग्नि, वायु और आकाश. तीजो, प्रकृति से हमें क्या क्या मिलता है. तो प्रकृति से हमें हवा, पानी और प्रकाश मिलते हैं. तरह तरह के पेड़ पौधे और फल फूल हमें प्रकृति से ही मिलते हैं. આગળ જોઈએ આપણે. આગળ છે પ્રશ્ન 4 કે જોડી મિલાઈએ. તમને નામ આપેલા છે, એની સામે એના કામ આપેલા છે, અને આપણે જોડકા જોડવાના છે. તો સાચો જવાબ અહીંયા છે તો ફૂલ. તો ફૂલનું કામ શું છે? ખુશ્બુ આપવાનું. તો આવશે ખુશ્બુ દેના. જોઈ શકો છો ફૂલ ખુશ્બુ દેના. તમારે આવી રીતે જવાબ લખવાનો છે અભ્યાસનો. બીજો છે સૂરજ. તો સૂરજનું શું કામ છે? ગરમી દેના. દીપક, તો દીપકનું કામ છે અંધેરા હારના. માનવ, ને માનવનું કામ છે अच्छे अच्छे काम करना. આગળ જોઈએ. આગળ છે પ્રશ્ન નંબર 5 નો અ કે नीचे दिए गए शब्दों के सावनार्थी शब्द कविता में से ढूंढकर वाक्य में प्रयोग कीजिए. તમને શબ્દો આપેલા છે પુષ્પ, રવિ, ભૂમિ, માનવ, દિયા, અને એક તમને ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. તેમાં છે સાવનાर्थी શબ્દ ફૂલ. તો જોઈ શકો છો મુझे फूल बहुत पसंद है. એવી રીતે રવિ, રવિનો સામાનાર્થી શું થાય? सूरज. तो જોઈએ हम सूरज को नमन करते हैं. બીજો છે ભૂમિ. ભૂમિનો સામાનાર્થી થશે ધરતી. તો આગળ છે यहाँ की धरती उपजाऊ है. આગળ છે માનવ. માનવ તો એનો સામાનાર્થી થશે इंसान. તો એમાં આવશે इंसान अकलमंद प्राणी है. પછી છે દિયા. તેનો સામાનાર્થી થશે दीपक, दीवो. જોઈ શકો છો रात में दीपक प्रकाश लेता है, यानी कि प्रकाश अपने अंदर हरता है. આગળ જોઈએ આપણે. આગળ છે બ કે ચિત્ર કે આધાર પર 5-6 વાક્ય લીખે. તમને ચિત્ર આપેલું છે સરસ મજાનું, એક સરસ મજાનું ફૂલ આપેલું છે, સૂરજ દાદા આપેલું છે, એમના વિશે આપણે વાક્ય લખવાના છે. જોઈએ तो सूर्य दुनिया को प्रकाश देता है. सूर्य का उदय पूर्व दिशा में होता है, शाम को यह पश्चिम दिशा में अस्त होता है. सूर्य हमारे जीवन का आधार है, इसीलिए हम इसे देवता मानते हैं. हम सूर्य देव को
सवेरे सवेरे जल अर्पण करते हैं ना, सूर्योदय होने पर फूल खिलते हैं। आगे જોઈએ, फूल तरह तरह के होते हैं, इनके अलग अलग रंग और खुशबुएं होती है। सूर्य के चित्र के पास ही सूर्यमुखी का फूल दिखाया गया है। यह फूल पीले रंग का होता है और सूर्य के निकलने पर खिल जगता है और सूर्य के अस्त होने पर वो भी अस्त हो जाता है, यानी कि कर्माई जाता है। प्रश्न 6, नीचे दिए गए शब्दों में उचित सर्वनाम चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। તમને જોઈ શકો છો અલગ અલગ સર્વનામ આપેલા છે, એ શબ્દોનો ઉપયોગ આપણે જોઈ શકો છો આમાં જવાબ સ્વરૂપે કરવાનો છે સર્વનામનો। પહેલો, तुम्हारा नाम खाली जग्या है, तो तुम्हारा नाम क्या है જોઈ શકો છો, આની નીચે અંડરલાઈન નહીં આવે પણ જે क्या છે એની નીચે અંડરલાઈન આવશે। तुम्हारा नाम क्या है, तो ખાલી જગ્યામાં શું આવશે? क्या। આગળ જોઈએ, આગળ છે બીજો, देखो तो खाली जगह इधर ही आ रहा है, तो अंदर શું આવશે સાચું? तो देखो तो कोई इधर ही आ रहा है, એમાં જવાબ આવશે कोई। બીજું છે, खाने के लिए खाली जगह तो दे दो, बहुत भूख लगी है, तो खाने के लिए कुछ तो दे दो, बहुत भूख लगी है। तो जे मैंने खाली जगह काम पूरा कर दिया, तो मैंने अपना काम पूरा कर दिया। આગળ જોઈએ, આગળ છે પાંચમો, ખાલી જગ્યા कहाँ जा रहे हैं, तो आप कहाँ जा रहे हैं। प्रश्न 7, कि ऊंची आवाज में पढ़िए और समझिए। જોઈ શકો છો, प्रणाम, ग्रहण, ट्रेंड, राजेंद्र, सूक्ष्म, ड्रामा, शर्मी, प्रवृत्ति, कार्यक्रम, श्रृंगार, रजत चंद्र और श्रेष्ठ। आगे જોઈએ, तो ऊपर दिए गए शब्दों में संयुक्त अक्षर का प्रयोग किया हुआ है, उन्हें ध्यान से देखिए। संयुक्त अक्षर यानी कि જોઈ શકો છો અહીંયા જે પ્ર છે, ગ્ર છે, ટ્રે છે, દ્ર છે, ક્ષ્મ, ડ્રા એવા અલગ અલગ શબ્દો જે છે એ મળીને એક જોઈ શકો છો અલગ શબ્દ બને છે, એ તમારે જોવાનું છે। આગળ આપણે જોઈએ, હવે આગળ છે આપણું સ્વાધ્યાય। અહીંયા સુધી આપણે જોયું એ આપણું અભ્યાસનું સોલ્યુશન હતું। હવે આપણે આપણું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ। એમાં પ્રશ્ન 1, कि निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। एमा पहलो, कि फूलों से हमें क्या सीख मिलती है। जो फूल खिलते हैं बगीचे में, उनसे हमें क्या सीख मिलती है। तो फूल हमेशा खुश रहते हैं, आंधी और वर्षा को वे हंसते हंसते सहन कर लेते हैं। उनसे हमें यह सीख मिलती है कि हम प्रत्येक स्थिति में खुश रहे, कठिन से कठिन परिस्थितियों को हम हंसते हंसते सहन कर ले। आगे જોઈએ આપણે, આગળ છે બીજો, कि सूरज की किरणें क्या करती है। तो सूरज की किरणें अंधकार को दूर भगाकर सारे संसार को क्या करती है, सारे संसार को प्रकाशित करती है। तीजो, दीपक जग को कैसे रोशन करता है। तो दीपक अपने हृदय को जला जलाकर जग को क्या करता है, रोशन करता है। चौथो, धरती को स्वच्छ और सुंदर बनाने के लिए आप क्या करोगे। तो धरती को स्वच्छ और सुंदर बनाने के लिए हम कूड़े कचरे को इधर उधर न डालकर कूड़ेदान में डालेंगे। धरती को सुंदर बनाने के लिए हम अधिक से अधिक पेड़ लगवाएंगे। हम बाग और फुलवारियां लगाने की प्रवृत्ति में सहयोग देंगे। जो આપણે પર્યાવરણનું રક્ષણ કરીશું તો આપણી ધરતી એકદમ સુંદર લાગશે અને એ મિત્રો આપણા માટે પણ ફાયદાકારક છે। પાંચમો છે, जग में नाम कमाने के लिए हमें क्या करना चाहिए। तो जग में नाम कमाने के लिए हमें सदा अच्छे काम करने चाहिए, दिनहीन लोगों की सेवा करनी चाहिए। प्रश्न 2, कि आपकी कल्पना में घेरे में लिखे गए शब्द संबंधी अन्य शब्द सोचकर पंखुड़िये में लिखिए। તમને ફૂલ આપેલા છે, એમાં તમારે શબ્દ લખવાના છે। જોઈ શકો છો ફૂલ, તો ફૂલનું કામ શું છે, સુગંધ આપવું, ખુશી આપવી, કોમલતા આપવું ને તાજગી આપવું। એવી રીતે ચાંદ, તો ચાંદની આપે છે, શીતલતા આપે છે, આનંદ આપે છે અને કિરણે આપે છે। એવી રીતે છે ધરતી, ધરતી આપણને શું આપે છે, ધરતીમાં સાગર છે, ધરતીમાં પ્રાણી છે, પર્વત છે અને જંગલ છે। એવી રીતે છે વૃક્ષ, તો વૃક્ષ આપણને ફૂલ આપે છે, तना, डाल और पत्तियां। આવી રીતે તમારે જે મેઇન શબ્દ છે એની લગતા શબ્દો તમારે લખવાના છે। એમાંથી તમને શું મળે છે અથવા તેમાં તેનો સમાવેશ થાય છે એ આપણે લખવાનું છે। આગળ જોઈએ, આગળ છે પ્રશ્ન 3, કે સમાન પ્રાસ વાले શબ્દ પઢીએ और બોલીએ। તો જોઈએ આપણે, માનવતા, મહાનતા, સજ્જનતા અને સમાનતા। આગળ છે લંબાઈ, चौड़ाई, गहराई, पढ़ाई और लिखाई। આગળ चाचा, दादा, नाना, मामा, बेटा, काका, ये तो તમે લખી શકો છો। प्रश्न 4, के निम्नलिखित शब्दों का वचन परिवर्तन करके वाक्य में प्रयोग कीजिए। तो यह उदाहरण છે लड़का, लड़का एक वचन છે, એનું बहुवचन શું થશે, लड़के, અને એનું વાક્ય પ્રયોગ જોઈએ તો पाठशाला के सभी लड़के प्रार्थना में नियमित है। આગળ જોઈએ આપણે,
આગળ છે બીજો पंखा, એનું बहुवचन થશે पंखे। જોઈએ કે हमारी कक्षा में कितने पंखे हैं? 2 पंखे हैं। બીજો છે आंख, तो એની અંદર થશે आंखें। तो दुर्घटना में लड़की की दोनों आंखें चली गई। બીજો છે किताब, તો એનું बहुवचन થશે किताबें। તો એમાં આવશે मैंने कहानी की 3 किताबें खरीदी। तो છે पौधा, तो એની અંદર આવશે पौधे। तो આવશે हमने बाग में नए पौधे लगवाए। આગળ જોઈએ, આગળ છે પાંચમો पेंसिल, तो अंदर એનું बहुवचन થશે पेंसिले। तो છે वाक्य ये सभी पेंसिलें कैसी है? अच्छी है। આગળ જોઈએ, આગળ છે પ્રશ્ન 4, કાવ્ય पंक्ति को पढ़कर उसका भावार्थ लिखिए। તમને સરસ મજાની કાવ્ય पंक्ति આપેલી છે, એનો આપણે ભાવાર્થ લખવાનો છે। જોઈએ એનો ભાવાર્થ, तो दीपक सदा स्वयं जलता है लेकिन हमें प्रकाश देता है। हम भी दीपक की तरह स्वयं कष्ट सहे लेकिन दुखी लोगों का दुख दूर कर उन्हें सुखी बनाए। ऐसा करने वाले मानवों को ही यश मिलता है। दिल के सच्चे और अच्छे काम करने वाले लोग ही दुनिया को सुंदर और सुखमय बनाते हैं। तो विद्यार्थी मित्रों, आ હતું આપણું ધોરણ 6 સેમેસ્ટર 1 ની અંદર જોઈ શકો છો, જે તમારું પ્રકરણ નંબર 5 જે છે ધરતી કો મહેકાઈએ, એનું અભ્યાસ અને સ્વાધ્યાય બંનેનું આપણે સોલ્યુશન જોયું આ વિડીયોની અંદર। તો વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયોને લાઈક કરીને જવાનું છે, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું છે। મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।